આણંદની એસઓજી પોલીસે કરમસદમાં છાપો મારી એરટેલ મોબાઈલ કંપનીમાં એક્ટિવ કરેલા 145 સિમ કાર્ડ અને 14 જુદી જુદી બેંકોના ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આણંદની એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કરમસદ ગામમાં રહેતો ચિરાગ સુરેશભાઈ સોલંકી એક્ટિવ કરેલા સિમ કાર્ડ દુબઈ લઈને ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોન તેમજ સટ્ટામાં ઉપયોગ કરાવીને મોટા પાયે આર્થિક ફાયદો મેળવનાર છે અને ગુરુવાર સવારના સમયે જ તે દુબઈ જનાર છે। આ મળેલ માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમ ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા બેડરૂમમાં આવેલા કબાટમાંથી એક્ટિવ કરેલા એરટેલ કંપનીના કુલ 145 સિમ કાર્ડ તથા 14 જેટલા અલગ અલગ બેંકોમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવ્યા હતા। પોલીસે એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેમજ વિવિધ બેંકોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કબજે કરી આરોપી ચિરાગ સોલંકીની પૂછપરછ કરતા આ એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેને નાપાડ વાટા ગામમાં રહેતા સમીર શાહિદ ખાન રાઠોડ અને જૈનુલ આબેદીન રણજીતભાઈ રાઠોડ પાસે લીધા હતા, જેને લઈને પોલીસે એક્ટિવ કરેલા સિમ કાર્ડ તેમજ અન્ય સામગ્રી થતા ફોન મળી કુલ રૂપિયા 42,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। નાપાડ વાટા ખાતે છાપો મારીને સમીર રાઠોડ અને જૈનુલ રાઠોડને ઝડપી પાડ્યા હતા। નાપાડ વાટાના પકડાયેલા 2 આરોપીઓ અલગ અલગ વ્યક્તિઓના નામ સરનામા વાળા એક્ટિવ કરેલા સિમ કાર્ડ ચિરાગ સોલંકીને વેચાણ આપતા હોવાની કબૂલાત કરી હતી। આ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે 4 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। કરમસદના સોમાભાઈ રેસિડેન્સીના મકાન નંબર 27માં રહેતા ચિરાગ સુરેશભાઈ સોલંકી પોતાના ઘરે અન્ય વ્યક્તિઓના નામે એક્ટિવ કરેલ સિમ કાર્ડ રાખી અને પોતાના મિત્ર જૈમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે તેને મોકલવા માટે એકત્રિત કરેલ હોવાની હકીકત મળેલી છે। જે આધારે એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા ચિરાગ સુરેશભાઈ સોલંકીના ઘરેથી 145 જેટલા સિમ કાર્ડ તથા 14 જેટલા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળી આવેલા। આ બાબતે તે ચિરાગ સુરેશભાઈ સોલંકીની પૂછપરછ કરતાં હકીકત એવી જાણવા મળેલી છે કે જૈમીન ચીમનભાઈ ઠાકોર જે દુબઈ ખાતે રહે છે અને ઓનલાઈન સટ્ટા બેટિંગનો કારોબાર કરે છે તેને અલગ અલગ વ્યક્તિઓના નામે ઓનલાઈન ટ્રેડિંગ કરવાનું હોય સિમ કાર્ડની જરૂરિયાત હોવાથી તેને તેના મિત્ર ચિરાગ સુરેશભાઈ સોલંકીને આ બાબતે સિમ કાર્ડ મેળવી અને દુબઈ મોકલવા માટે જણાવેલ। પોલીસની જણાવ્યા મુજબ પકડાયેલા ચિરાગ સોલંકી દ્વારા અગાઉ પણ આવા એક્ટિવ કરેલા સિમ કાર્ડ ખરીદીને દુબઈ ખાતે મોકલ્યા હતા, જેની તપાસ ચાલી રહી છે। દુબઈમાં આ સિમ કાર્ડ લઈ જઈને ત્યાં ઓનલાઈન ગેમિંગ ઝોનમાં તથા સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવવામાં પામ્યું છે। આ સમગ્ર કામગીરી આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર JR પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી।